ઉત્પાદનનું હબ કહેવામાં આવે છે, પરંતુ એ ખેડૂતો લાચાર છે, એમની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લેતી. કારણ કે બટાટાનું ઉત્પાદન તો સારું એવું થાય છે, પરંતુ તેમને યોગ્ય ભાવ નથી મળતા. ધવલ આપણી સાથે જોડાયેલા છે. ધવલ, ખેડૂતોની છેલ્લા કેટલાય સમયથી ફરિયાદ છે કે આટલો બધો ખર્ચ કર્યા પછી પણ તેને યોગ્ય ભાવ નથી મળતા, ખર્ચ કરતા આવક ઓછી થઈ ગઈ છે. કૃષ્ણા, ચોક્કસથી બનાસકાંઠા એ બટાકાનું હબ ગણાય છે. બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગે બટાકાનું વાવેતર થાય છે. ખેડૂતો મોંઘાદાટ બિયારણ લાવી, મોંઘાદાટ જે ખાતરો લાવીને બટાકાનું વાવેતર તો કરે છે, પરંતુ જે સમયે આ બટાકા પકવી જાય છે અને બટાકાને જ્યારે બજારમાં વેચવા જાય છે ત્યારે તેમને પોષણક્ષમ ભાવો નથી મળતા. જે કંપનીઓ છે તે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી કરાવે છે અને તેમાં પણ પૂરતા ભાવ ન આપતા આજે બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોએ પૂતળા દહન કરીને હાઈફન કંપની સામે વિરોધ નોંધાવ્યો છે. મહત્વની વાત છે કે જે પ્રકારે યોગ્ય વળતર જે ખેડૂતોને મળવું જોઈએ, ખેડૂતો જે પાક પકવતા હોય છે તેની પાછળ અથાગ પરિશ્રમ કરતા હોય છે, પરંતુ તે બાદ પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી મળતા અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂત પડતા પર પાટા જેવી સ્થિતિ સર્જાય છે. તેને જ લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. મહત્વની વાત છે કે આજે દિયોદર અને કાંકરેજના ખેડૂતો એકઠા થયા હતા અને જે કંપની દ્વારા તેમને જે યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું તેને જ લઈને તેમનું પૂતળા દહન કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. બિલકુલ ધવલ.